નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બટાકા એક વિવાદાસ્પદ શાકભાજી છે। જે બટાકા તળેલા હોય કે બાફેલા તેનાથી વજન વધતું હોવાનું માનવામાં આવે છે। બટાકામાં ફેટની માત્રા વધુ હોય છે। શું બટાકાથી ખરેખર વજન વધે છે? પોષણ અનુસાર બટાકાને સંતુલિત આહારનો એક ભાગ હોઈ શકે છે। બટાકામાં ભરપૂર માત્રામાં ફાઇબર અને વિટામિન અને આયર્ન રહેલા હોય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બટાકામાં વિટામિન સી, આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે। જે લગભગ 150 થી 200 ગ્રામ બટાકામાં 150 કેલરી હોય છે, જેમાં કોઈ ફેટ હોતી નથી। પાણીની માત્રા વધુ હોય છે। બટાકામાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોવાના કારણે ખાવા બાબતે થોડું સાવધાન રહેવું જોઈએ। ભાત અને બટાકા એકસાથે ના ખાવું જોઈએ, જેના કારણે ડાયટમાં કાર્બોહાઈડ્રેટની માત્રા વધી શકે છે। આરોગ્ય નિષ્ણાત અનુસાર બટાકા બાફીને તથા અન્ય શાકભાજી સાથે મિશ્રણ કરીને સેવન કરવું જોઈએ। પ્રોટીનથી ભરપૂર ભોજન સાથે બટાકા ના ખાવા જોઈએ, નહીંતર પચી શકતા નથી। સપ્તાહમાં એકવાર બટાકા ખાઈ શકો છો। તળેલા બટાકા ક્યારે ખાવા ના જોઈએ। બટાકામાં ભરપૂર માત્રામાં વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન બી નો એક સારો સ્ત્રોત હોય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે। અહીં પ્રકાશિત લેખ તબીબી અને વૈધ નિષ્ણાત કે રિસર્ચ આધારિત નિષ્ફળ છે। વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપણા ચિકિત્સકની સલાહ લેવી। આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતો નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે?